તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પણ બિસ્માર રોડ રસ્તાને લઈ વેપારીઓનું વિરોધ પ્રદર્શન। સહકારી જીન નજીક અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર વેપારીઓ રસ્તા પર ઉતરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો। સહકારી જીન ચોકડી પર ઓવરબ્રિજનું છેલ્લા 4 વર્ષથી નિર્માણ કામ ચાલી રહ્યું છે, જેના કારણે સર્વિસ રોડનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ સર્વિસ રોડ અને બ્રિજની નીચે મસ્ત મોટા ખાડા પડ્યા છે। પાણી ભરાવાને લઈ ટ્રાફિક જામ અને અકસ્માત થતા વેપારીઓમાં આક્રોશ છે। વેપારીઓનો વિરોધ જોતા ટ્રાફિક પોલીસ અને એ ડિવિઝન પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી અને સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા કરી। ઉદેપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરણની કામગીરી છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહી છે। આ કામગીરી મંથર ગતિએ ચાલવાને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે સહકારી જીન નજીક બ્લોક કરવામાં આવે છે। છેલ્લા 20 થી 25 મિનિટથી આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે, હજુ કોઈ નિવેડો આવ્યો નથી। જે સ્થાનિકો છે તે સ્થાનિકો રોષે ભરાયા છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હાલ પોલીસ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે। એક યુવાન છે તે પાણી ભરાયેલા પાણીની અંદર બેસી પોતે વિરોધ દર્શાવી રહ્યો છે। બંને તરફનો જે આ રસ્તો છે તે હાલ બ્લોક કરી દેવામાં આવ્યો છે। વારંવાર સ્થાનિકો અને વેપારીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવવાના કારણે હાલ તો સ્થાનિકો રોડ પર આવી ગયા છે। છેલ્લા લાંબા સમયથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। રસ્તો જે પ્રકારે જોઈ શકાય છે તેની હાલત બિસ્માર બની છે, જેને કારણે હાલ તો આ સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યોમાં હાઈવેનો સ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશું। આ જે નેશનલ હાઈવે છે તેની આ સ્થિતિ અત્યારે હાલ જોઈ શકાય છે। આ સ્થિતિના કારણે જે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેને લઈને આજે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા। મૂળ કારણ એ છે કે આ બ્રિજની અંદર બિન બાદલ વરસાદનો એ તળાવ મોટો સમુદ્ર જેવું ભરાઈ ગયું છે, જેમાં કેટલાય લોકો આવતા જતા પડે છે। નાની દીકરીઓ બાળકીઓ સ્કૂલે જતા આવતા પડે। હમણાં 2 જણા તો મરતા રહી ગયા ગાડીના ટાયર નીચે પડીને। દરેકના મોબાઈલો 8 થી 10 મોબાઈલો પાણીમાં પડેલા છે। હોસ્પિટલો આ સમસ્યા છેલ્લા 8 વર્ષથી ચાલે છે। દર ચોમાસામાં જ્યાં પાણીનો નિકાલ કરવાનો, નિકાલ નહીં કરવાનો, એ જગ્યાએ બીજે બધે માટી અને મટીરિયલ નાખી કપચીને ગ્રીટો નાખીને ટેકરા બનાવે છે, એટલે ઝીલ મોટી બનતી જાય છે, તો પાણીનો નિકાલ નથી થતો। 8 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે। એક બાજુ સિવિલ છે, આ બાજુની બાજુ લગભગ 101 દવાખાના હોસ્પિટલો છે, દરેક મેડિકલને લગતો પણ આ રસ્તો છે, અને આનું સત્વરે સોલ્યુશન આવે। આ કોઈ બીજા માણસો નથી, ભારતીય જનતા પાર્ટીને મત આલવાવાળા જ માણસો છે, જેથી કરીને સત્વર એકદમ તાત્કાલિક આનું સોલ્યુશન આવે। પબ્લિક ખૂબ આક્રમક છે। વારંવાર અમે જોઈએ છીએ કે 108 ફસાતી હોય, હમણાં ફાયર બ્રિગેડ ફસવાની, હમણાં એક બેન પડી। તમે જો પોલીસની ગાડીઓ પણ અહીંયા કન્ટેનરો પડતી હોય તો મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નિકાલ કરે।